સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 પ્રાંતિજના વજાપુર પાટિયા પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। હિંમતનગરથી પ્રાંતિજ તરફ આવી રહેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા બાઇક ઉપર જઈ રહેલા બેને જીવલેણ ઇજાઓ પહોંચતા હિંમતનગરના યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। અકસ્માતને લઈ રોડ ઉપરથી જઈ રહેલા લોકો સહિત આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા। દોડી આવેલ લોકોમાંથી કોઈ 108ને ફોન કરતા પ્રાંતિજ હિંમતનગર બંને 108 ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફત હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। પ્રાંતિજ પોલીસને પણ અકસ્માત અંગેની જાણ થતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો અને મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 પ્રાંતિજના વજાપુર પાટિયા પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। હિંમતનગરથી પ્રાંતિજ તરફ આવી રહેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા બાઇક ઉપર જઈ રહેલા બેને જીવલેણ ઇજાઓ પહોંચતા હિંમતનગરના યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। અકસ્માતને લઈ રોડ ઉપરથી જઈ રહેલા લોકો સહિત આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા। દોડી આવેલ લોકોમાંથી કોઈ 108ને ફોન કરતા પ્રાંતિજ હિંમતનગર બંને 108 ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફત હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। પ્રાંતિજ પોલીસને પણ અકસ્માત અંગેની જાણ થતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો અને મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો।